પડધરી તાલુકાના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, સરપદળ અને આસપાસની નદીઓ બે કાંઠે વહેતી થઈ, રસ્તાઓ પરથી વહ્યા ધસમસતા પાણી, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। સરપદળ, ખંભાળા, કિરાડા, મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ। અષાઢી બીજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સ્થાનિકો ખુશખુશાલ, વાતાવરણમાં ઠંડકથી ગરમીથી છુટકારો। રાજકોટ જિલ્લાના લોધિકા અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ધુડિયા, દોમદાસ, ઇટારા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ। સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ, કપાસ, મગફળી સહિતના પાકમાં ફાયદો થશે। અષાઢી બીજે કચ્છમાં વરસાદના શુકન, કચ્છી નવ વર્ષના પાવન અવસરે કચ્છમાં વરસાદના સોનેરી શુકન થતા લોકોમાં હર્ષોલ્લાસ। ભચાઉના લલિયાણા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। કચ્છ પંથકમાં મેઘમહેર, ચોબારી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, કોઝવે પર પાણી ફરી વળ્યા હોવાનો વિડીયો વાયરલ। સારો વરસાદ ખાબકતા ધરતીપુત્રો ખુશખુશાલ। અષાઢી બીજે મેઘરાજાના વધામણા, અમરેલી, બગસરા પંથકમાં અમી છાંટણા, વડીરા અને રંગપુર સહિતના આસપાસના ગામોમાં વરસાદી ઝાપટા, અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદી વાતાવરણમાં પ્રસરી ઠંડક, લોકોને ભારે બફારાથી મળી રાહત। અષાઢી બીજે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર। બોટાદમાં અષાઢી બીજે કાચું સોનું વરસ્યું, મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી, વાવણી બાદ અમૃત સમાન વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ, વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર। વડોદરા જિલ્લાના સાદલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણ ઠંડુગાર થતા લોકોએ ગરમીથી મેળવી આઝાદી, પાક માટે લાભદાયી વરસાદની આશા સાથે ખેડૂતોમાં ખુશીની લહેર। રાજકોટના જસદણ પંથકમાં છવાયો વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, સાણથલી સહિત ગામોમાં ધીમી ધારે વરસાદ। રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, અષાઢી બીજે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી મળી રાહત। જામનગરના ધ્રોલમાં મેઘમહેર, ધ્રોલ સહિત આસપાસના વિસ્તારોમાં જામ્યો વરસાદ, લાંબી રાહ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો, નાના ગરેડિયા સહિત વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ, ધ્રોલ વાસીઓને હજુ પણ સારા વરસાદની આશા। જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી હેલી, મોટા વાઘોદર, સગાડી અને સુધાગુના સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ, ગામડાઓમાં ચેકડેમમાંથી વહેતા થયા પાણી, ધરતીપુત્રોમાં છવાઈ ખુશીની લાગણી। મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો, મહેન્દ્રનગર, રવાપર, વાવડી અને ટંકારા પંથક સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ, લાલપર, લખધીરપુર, વીરપર અને ચાચાપર સહિત ગામોમાં પણ વરસાદી માહોલ। ગીર સોમનાથમાં વાદળછાયું વાતાવરણ, તાલાળા ગીરમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા અને ગીર વિઠ્ઠલપુર સહિતના ગામોમાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી। સૂત્રાપાડાના પ્રાચી તીર્થમાં મેઘમહેર, અષાઢી બીજે વરસાદથી ભક્તોમાં ખુશી, ખેડૂતોના પાકોને મળ્યું જીવનદાન, વાતાવરણમાં પ્રસરી ઠંડક, ગરમીથી લોકોને મળી રાહત। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ, વઘઈ અને મુખ્ય મથક આહવા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। આદિવાસી સમાજમાં અષાઢી બીજના પવિત્ર દિવસે વરસાદના આગમનને લઈને ખુશી, આ પ્રસંગને લોકોએ શુભ પરંપરા માની। સુરત જિલ્લામાં 10 દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદી ઇનિંગ, બારડોલી, મહુવા, માંગરોળ અને અરેઠ સહિતના પંથકમાં વરસાદી માહોલ જામ્યો, લાંબા સમય પછી વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર વ્યાપી। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ અને બારડોલી સહિતના તાલુકામાં વરસ્યો વરસાદ, કામરેજમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી વળ્યા પાણી। વડોદરાના સાવલીમાં વાતાવરણમાં પલટો, ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસનપુરા, મુવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। જૂનાગઢમાં અષાઢી બીજે મેઘમહેર, જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, કેશોદ, વંથલી પંથકમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, ખેડૂતોમાં અષાઢી બીજે મેઘરાજાના આગમનથી નવી આશા બંધાઈ। અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિત વિસ્તારમાં વરસાદી માહોલ, વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાથી શહેરીજનોએ અનુભવી રાહત। અમદાવાદમાં અષાઢી બીજે અમી છાંટણા, બોપલ વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ, મેઘરાજાની પધરામણીથી શહેરીજનોમાં ખુશી, ગરમી અને બફારાથી અનુભવાઈ રાહત। 7 દિવસ રાજ્યમાં રહી શકે વરસાદી વાતાવરણ,
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના. બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની. ઉત્તર ગુજરાતમાં હજુ પણ સર્ક્યુલેશન સક્રિય. રાજકોટમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કર્યા અષાઢી બીજના વધામણા. શુકનવંતા દિવસે વાવણીના શ્રી ગણેશ કર્યા. દોહા અને છંદની મોજ સાથે કરાઈ વાવણી. અંબાજીમાં માનસરોવર ખાતે કરાયા નીરના વધામણા. અંબાજી મંદિર ટ્રસ્ટ તથા માતાજીની ગાદીના ભટજી મહારાજ દ્વારા કરાઈ પૂજન વિધિ. ઘઉં અને ચણાના ઠોઠાનો ધરાવાય છે પ્રસાદ. સારા વરસાદની આશાએ અષાઢી બીજે કરાય છે માનસરોવરના નવા નીરના વધામણા. વાવથરાદમાં દેથડી ગામની સીમમાં કેનાલમાં ગાબડું. 10 ફૂટથી વધુનું ગાબડું પડતા નજીકના ખેતરમાં ફરી વળ્યું પાણી. જુવારના પાકને નુકસાન. હલકી ગુણવત્તાના કામના કારણે દર વર્ષે 2 થી 3 વખત કેનાલ તૂટતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. સુરતના ઉધના મોરિયા માર્બલ વિસ્તારમાં રસ્તા પર પડ્યો ભૂવો. દૂધ ભરેલું વાહન ભૂવામાં ગરકાવ. સ્થાનિકોએ ફરી ઉઠાવ્યા મનપાની કામગીરી સામે સવાલ. તાત્કાલિક સમારકામ કરવા કરી માંગ. ફરી ધ્રુજી કચ્છની ધરા. 3 મિનિટમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. એક 3.6 અને બીજો 3.2ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપ. 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે કચ્છ જિલ્લામાં અવારનવાર આવે છે ભૂકંપના આંચકા.